अगस्त महीने की शुरुआत के साथ ही सीएनजी वाहन चालकों को महंगाई का झटका लगा है। अडानी ने सीएनजी की कीमत में प्रति किलो 4 रुपए की बढ़ोतरी की है, जिसके बाद अहमदाबाद में सीएनजी का नया भाव 94.02 रुपए प्रति किलो हो गया है। इससे ऑटो रिक्शा और अन्य सीएनजी वाहन चालकों का खर्च बढ़ गया है। इससे पहले 19 जुलाई 2026 को भी सीएनजी की कीमत में 2 रुपए प्रति किलो की बढ़ोतरी थी। महज 12 दिनों में दूसरी बार कीमत बढ़ने से वाहन चालकों पर आर्थिक बोझ बढ़ गया है। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। સરકારશ્રી દ્વારા સતત સીએનજીમાં ગયા મહિને ને આ મહિને સતત 2 વાર વધારો કરવામાં આવ્યો, તો એના વિશે રિક્ષા ચાલક સાથે અમે એની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી। સરકાર દ્વારા સતત ગેસમાં 2 મહિના ભાવ વધારો કર્યો છે, આ મહિને અને ગયા મહિને। એટલે અમારી માંગ છે કે મિનિમમ અમારું રિક્ષા ભાડું 30 રૂપિયા હોવું જોઈએ। અમારું ઘર ચાલે નહીં, અમને આ મોંઘવારીમાં પોસાય નહીં। સીએનજીમાં સતત 2 વખત વધારો થયો ગયા મહિને અને આ મહિને, તો એના માટે આપણે રિક્ષા ચાલક પાસે એની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી છે। તો આ રિક્ષા ચાલક ભાઈ, તમારું નામ શું છે? દલપતભાઈ પરમાર। તો દલપતભાઈ, એના વિશે જણાવશો કે ભાવ વધારામાં ખરેખર શા માટે ભાવ વધારો થયો, તો એના પર એમના પોતાના જીવન પર શું અસર પડી રહી છે? સરકાર 2 વખતથી ભાવ વધારો કર્યો છે અદાણી ગેસ વાળા, એટલે અમને બહુ તકલીફ પડી ગઈ છે ભાઈ। અમારે ઘર કેવી ચલાવવું, શું કરવું શું ના કરવું, બરાબર। પહેલા 2 રૂપિયા વધાર્યા, 88-86 રૂપિયા કર્યા, પછી 88 કર્યા, અને અત્યારે 4 રૂપિયા વધારી દીધા, 90 રૂપિયા કર્યા। એટલે અમારે જવું ક્યારે, શું કરવું હવે? અમારે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે બહુ તકલીફ છે ભાઈ। એટલે શું કરવું? આના બારે કંઈ સરકાર અમારે સહાય કંઈ કરે કે અમારા ભાડા વધાર્યા છે, હજુ કંઈ સરકારે કોઈ ભાડાને કોઈ અંગત આપી નથી। સરકારે મિનિમમ ભાડું નક્કી કર્યું છે, એમાં તમે કેટલું મિનિમમ ભાડું ઈચ્છો છો? 30 રૂપિયા મિનિમમ ભાડું અત્યારે સરકાર અમને કરી આપે, 30 રૂપિયા કરી આપે તો સારું। અમને મિનિમમ 30 રૂપિયા કરવા માટે તમે કેટલું બધું કર્યું છે સરકારને, પણ સરકાર કઈ સાંભળતી જ નથી। અત્યારે અમારે કરવું શું? ITN National